હેલો મિત્રો, તો કેમ છો? દ્વારકાની શેરીઓ માપી છે અત્યારે. રાઈટ ના રિક્ષાવાળાએ ચોકી ના પાછી દે અમારા અંદાજ જોઈ કે તમને લઈ જ નથી જવા એમ કીધા. નંગત છે જો અંદાજ જોઈ. રિક્ષાવાળાએ ચોખ્ખી ના પાડી દીધી. અત્યારે હાલીને મજબૂત થઈને જવું પડે છે. મજબૂત શું થયું ભાઈ? બૂટ ફેલ થઈ ગયો. બૂટ ફેલ થઈ ગયો ને થાંભલો પકડવા ગયો તો બોલ. બરોબર ને, થાંભલો પકડવા ગયો. અમારે કઈક ભાઈઓ ગેંગ આઈડી આવે છે. ભાઈઓ જોઈએ. પેલા જોવા તો બરાબર આવ્યું કે નહીં? બે કાચા ભાઈ બનો કલેજા દોસ્તી કરીને ચા પીઓ. અહીં ચાની મજા લે છે. ચા ગરમ જ પીવાનું એ જ આવીને ચા પીવાનું ચાલુ કર્યું. હેલો મિત્રો, તો કેમ છો? આપણે તો કાંઈ નાવું નથી ગમતી જીમાં, તો આપણે તો થોડુંક નાઈન ફ્રેશ થઈને આવ્યા હતા. અમારા બે ભાઈબંધો હે નાવાનું કરે છે. હવે જોઈ ક્યારે હવે કરે. તો એક તો હવે હું ગયો છે હજી જો છબ્યા કરે જોઈ લે. એને મોજ આવી ગઈ. ફૂલ સિંહ હો હાવ જ. તારા હાથ હમણાં હે ને બિસ્લેરી મગાવ્યું હતું. મને ના આવડ્યું આ તો સીધો વયો તો એટલું કોનું લક્ષે એમાં આ ગોળો પડી ગયો આ અમાર એટલો હાથે લક્ષે કાળો ભક્તો જો લક્ષે તું મારે શું ગોળા રીતે વઈ જતો ગોળા બસ તું જા ને તું આય બેઠો દાવ નાવ કરતો ઓય હા નાય હો આવડ નાય હો ઘોડા ઉદરસ કાયો ઘોડા ઉદરસ. અરે કેવું ખેને નીચેજી હું છે ભાઈ કેવું કે નીચે આવું કાઈ તો હવે ગેંગમાં 3 ભરતી થઈ છે. 2 જણા નાતા હતા ને 1 જણો હજી એક કે મારીને આવું છે તો ઈ ગયો. ઓકે ભલે થઈ જાય આ પાઇપ ક્યાં લગી બન દેખાઓ બસ ના ના વાહ ઉતી વયો જા થોડી કેજી આગળ ઓ વયો જા બોલ કે વયો જા બસ કાઢો વયો જા પગ લગી વયો જા નીચે એ આઈથી ચોકી પાઇપ દેખાય એ અલે આવું દે તેની પાસે નાઈટ વિઝન હે સમજો એટલે હા અરે કરે આડા આવું દેખાય થોડું આઈ ઉપર આવતો તો જોઈ યાર આઈથી આવી તો એને નાખરે દેખાય આડા હોય બોલો ક્યાં ગયો જોઈ લે ગાડી લઈ રહી એક આવડ 9 હોય આવો ત્યાં કેટલું ઊંડું હતું લા તો એ બરે જ ને ખારું પાણી હોય ખારું એટલે હેલો મિત્રો, તો હવાના તમે દ્રશ્ય જોઈ શકો ગોમતીજી અને દ્વારકાધીશના મંદિરના. એકદમ મસ્ત નજારો છે હવાના પોરમાં. હવે મંદિરનો કઈક સીન આવી રીતના. હેલો મિત્રો, તો કેમ છો યાર? બધા મજામાં જશો? બધાને જય માતાજી અને જય શ્રી રામ. આપણે દર્શન કરતા આવ્યા છીએ. તો હવે મળ્યા આપણે ક્યાં જવાના છીએ. અત્યારે ભાઈબંધો નક્કી કરે છે અત્યારે ક્યાં જવાનું. હવે તો હવે મળ્યા હવે ક્યાં જવાનું. આપણે દર્શન તો કરી લીધા. તમને પણ ખબર છે અહીંયા કઈ વિડીયો બનાવવાની તો મનાય છે એટલા માટે. તો તમે આ દર્શન કરી જાઓ થોડા થાય. હાલો.
હેલો મિત્રો, તો હવે અમે 56 સીડીએ જઈએ છીએ. હાલો તો હવે ત્યાં જઈને જઈએ, હવે મળ્યા હવે ત્યાં જઈને 56 સીડીના તમને દર્શન કરાવી. હવે તમે તો હવે કેદી આવીશો? હવે અમે તો આવી ગયા જો. હેલો મિત્રો, તો આપણે મંદિરની પાછળ આવી ગયા છે. તો તમે જોઈ શકો આ ગોમતી ઘાટ છે. તો આગળથી દરિયામાંથી જો પાણી આવે છે ને ગોમતીજીમાં ભરે છે. તમે જોઈ શકો આ કંઈક નજારો. પાણીનો બહાવ ઓછો છે. અંદર ક્યાં આવે જો ને, આવે જો. પેલા હાવ તો ક્યાંથી ભેગા ત્યાં છપ્પન જોઈ એટલે તો તમે ત્યાં છપ્પન બાબત અહીંથી જવાનું થયું તો અહીંથી આવે ભાઈ છપ્પન જવું તેને કાઢી કેટલા બધા માછલા તમે જોઈ શકો છો, નાના મોટા. હેલો મિત્રો, તો કેમ છો? આપણે રિક્ષા બંધાવી લીધી છે અને રૂક્ષ્મણી મંદિરે પહેલા જવાનું છે. તો આ ભાઈ જો લઈ જઈએ છે રિક્ષામાં. ચાલો તો હવે રૂક્ષ્મણી મંદિરે જઈને મળ્યા. હેલો મિત્રો, તો આપણે રૂક્ષ્મણી મંદિરે પહોંચી ગયા છીએ. તો તમે એનો પાછળનો નજારો તમે જોઈ શકો છો કેવો છે. ફોન આવી ગયો છે તો તમે ફોન ઉપાડવાનો કષ્ટ કરશો એ નહીં. હાલો તો અંદર આવેલા જ હવે. હું તો અહીંયા પહેલી વાર આવ્યો આ મંદિરે, તો કાંઈ ખબર નથી વિડીયો બનાવવા દે કે નથી બનાવવા દેતા. પછી ખબર પડે હવે ત્યાં પહોંચીને હું હે હું નહીં. હા ભાઈ જો. હાલો મિત્રો, તો કેમ છો? અહીંયા વિડીયો બનાવવાની તો મનાય છે, તો તમે દર્શન કરી લો. હું તો કરતા આવ્યો હું. હાલો તો હવે મેળા આવે શિવરાજપુર બીચે જઈને હવે. હેલો મિત્રો, તો આપણે શિવરાજપુર બીચે પહોંચી ગયા છીએ. તો તમે જોઈ શકો આ કંઈક એનો નજારો શિવરાજપુર બીચનો. હેલો મિત્રો, તો શિવરાજપુર બીચે એક્ટિવિટી તો બંધ હતી, પણ અહીંયા ખાલી એક આ કાર એક્ટિવિટી એક ચાલુ હતી ખાલી એક. બાકી તો બંધ હતું. માને બધાને બાંધ રાખો બાંધ. હેલો મિત્રો, તો કેમ છો યાર? બધા મજામાં જઈશો? બધાને જય માતાજી અને જય શ્રી રામ. તો આપણે નાગેશ્વર પહોંચી ગયા છીએ. તો આ એક જ્યોતિર્લિંગ છે. તો તમે જોઈ શકો પાછળનો વ્યૂ કંઈક. ફૂલભાઈ નો આ નાગેશ્વરનું કંઈક મંદિર છે, જ્યોતિર્લિંગ મહાદેવનું. ને આ વિડીયો તો બનાવવા નથી દેતા, તો તમે બહારથી દર્શન કરી લો. હું પણ અંદર જઈને દર્શન કરતા હોઉં. તો આવે મેળા આવે પછી. પહેલો મિત્રો નાગેશ્વર મહાદેવના દર્શન કરી લો. અત્યારે તો જો વિડીયો બનાવી દીધો. અત્યારે તમે જોઈ શકો દર્શન કરી લો તમે.
તો કેમ છે યાર, આપણે દ્વારકા પહોંચી ગયા છીએ, એટલે કે બેટ દ્વારકા. હવે અહીંયા આપણે છેલ્લી જર્ની કરવાના છીએ, તો બેટ દ્વારકાની તો હવે મંદિરે દર્શન કરતા આવીએ. ત્યાં પણ કાંઈ વિડીયો બનાવવા નથી જતા, એટલા માટે હું દર્શન કરતા આવું. તમે પણ દર્શન કરી લેજો જો ફૂલ રહ્યો બરા એટલા માટે. અને હવે અમારી કેપેસિટી નથી વિડીયો બનાવવાની. અને એક નવા વિડીયોમાં, અને વિડીયો સારો લાગે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આવા જ અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.